નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આપણે સીધી વાત કરીશું ઈશુદાન ગઢવી સાથે. તેઓની સાથે વાત કરવી છે કે જે રીતે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આંગણવાડીમાં ભાજપ સરકાર દ્વારા જે જમવાનું મોકલવામાં આવે છે તેમાં ક્વોલિટી સારી નથી હોતી અને તેના લીધે બાળકોને ટાઇફોઇડ થાય છે. તો તેને લઈને તેઓનું શું કહેવું છે, આપણે પહેલા એમની સાથે જ વાત કરીએ. ભાજપ છે એ ચારે બાજુથી ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. તમે જો ગાંધીનગરમાં અમિત શાહની લોકસભામાં બાળકોને દૂષિત પાણી, ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ થઈ ગયા છે. બાળકો અત્યારે મોતની સામે ઝઝૂમી રહ્યા છે અને એવું કહે છે કે પાઇપલાઇનમાં તૂટી ગઈ, લીકેજ છે. નવી પાઇપલાઇનો તૂટે કઈ રીતે? આના કરતાં તો અંગ્રેજો સારા હતા. 100 વર્ષ સુધી પાઇપલાઇનો તૂટતી નહોતી. બીજું કે હમણાં આંગણવાડીઓમાં તમે જુઓ, ભોજનની વ્યવસ્થા એટલી હદે એમણે એક હાથું શાસનમાં આપી દીધી છે, જેથી કરીને હજારો જે આંગણવાડીઓમાં બાળકોને ખવડાવતા હતા લોકલ, એ ખવડાવવાના બંધ થઈ ગયા છે. એટલે એમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા તમે આ જુઓ. ગુજરાતને કાળો દાગ લાગ્યો છે. કુપોષણમાં ગુજરાત એટલી હદે પ્રગતિ કર્યું છે કે 32 રાજ્યોમાંથી 31મો નંબર કુપોષિત બાળકોમાં છે. ઉત્તર પ્રદેશ આના કરતા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જે ખરેખર હાલત ખૂબ હતી કુપોષણ બાળકોમાં, અને ત્યાં તો 22 કરોડ નાગરિકો વસે છે. આપણા ગુજરાત જેટલા તો ત્યાં ગરીબો છે. એ કુપોષિતમાંથી બહાર આવવા માંડ્યા છે અને ગુજરાત કુપોષણમાં ડૂબી રહ્યું છે. એનો અર્થ શું થયું કે આ લોકોએ જે પોલિસી બનાવીને જે ખર્ચા કર્યા, એ પોલિસી ખોટી હતી ને ખર્ચા એ લોકો ભ્રષ્ટાચાર કરીને ઘરે લઈ ગયા છે આના પાછળ, ગરીબ બાળકો માટેના. એટલે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે જે ભાજપને મત આપીને બેસાડી છે, એ હવે તમારા બાળકોનો જીવ લેવા ઉપર ઉતર્યા છે. હવે આપણે જાગવું પડશે, આમને પરચો દેખાડવો પડશે. હવે આ અહંકારી શાસનને હટાવવું પડશે. હમણાં જે રીતે આપણે જોયું, ગઈકાલે કરણ બારોટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ગાંધીનગરની, જ્યાં ઘણા બધા બાળકો તેમજ મહિલાઓને ટાઇફોઇડ થયો હતો ને ત્યાં પાણીની બી પ્રોબ્લેમ છે. તેમજ હમણાં ગોપાલ ઇટાલિયા દ્વારા બી હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલ હતી વિસાવદરની, જ્યાં ત્યાં તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે આ અમેરિકન ટેકનોલોજી છે. એ બધી વસ્તુ તેમને બતાવી. તો તેને લઈને તમારું શું કહેવું છે? એટલે ભાજપ અણઆવડત વાળું અત્યારે નેતાઓ બેસાડી દીધા છે. તમે જુઓ, આજે ગંદુ પાણી છે, એ ગંદુ પાણી ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જાય, જ્યાં નગરપાલિકા ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, નગરપાલિકામાં 44 માંથી 43 ભાજપના સભ્યો, પ્રજાએ ખોબલે મત આપી દીધા. એ જ પ્રજાના જીવ લેવા માટે ભાજપ તૈયાર થઈ ગયું. અત્યારે એના જ ભાજપના કારણે એના બાળકો અત્યારે જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને એ એટલા માટે ન માત્ર અહીંયા, આખા ગુજરાતમાં પાણીના સેમ્પલ 1,10,000 ફેલ ગયા છે. એટલે કે એ તમામ જિલ્લાઓમાં પીવાલાયક પાણી નથી. 30 વર્ષના શાસનમાં ભાજપે પીવાલાયક પાણી આપણે આપ્યું નથી, છતાંય આપણે કૂદીને મત આપીએ છીએ. અમને તો જનતાને મારે કહેવું છે કે તમારી આત્મા જગાડો, નહીં તો તમારા દીકરાઓને આ લોકો મોતના ઘાટે ઉતારી દેશે. અત્યારે અકસ્માતોમાં મોત થાય છે કરપ્શનના કારણે, ચારે બાજુથી પીડાઈ રહ્યા છે. તો આ પરિણામ એટલે આવ્યું છે ભાજપને અહંકાર આવી ગયો છે. તમને અમેરિકન ટેકનોલોજીની છે એના રિલેટેડ તમારું શું કહેવું છે કે જે અમેરિકન ટેકનોલોજી બતાવી છે, તો એની ઉપર તમે જુઓ, અમારા ગોપાલભાઈએ જ્યારે વિઝિટ કરી તો સામાન્ય ઘરમાં આપણે બનાવડાવીએ ને તોય આપણે ખબર પડે, ઇવન મહિલાઓને ખબર પડે કે નળ અહીંયા આવવા જોઈએ. એ હોસ્પિટલોમાં તમે જુઓ, ઊંધુંનું ચતું બધું ચાલે છે. એનો અર્થ શું થયું કે એ લોકોએ ભ્રષ્ટાચાર જ કરવું છે. નહીં તો કોન્ટ્રાક્ટરો અથવા અને એવા કોન્ટ્રાક્ટરને કામ આપ્યો છે જેને કોન્ટ્રાક્ટનું કામ જ નહીં હોય, કારણ કે એનો સગો સંબંધી હશે. એટલે આખી લૂંટ મચાવે છે. એટલા કારણે આ સ્થિતિ થઈ છે. અને માત્ર એક નહીં, ગુજરાતની તમામ હોસ્પિટલોમાં આ સ્થિતિઓ છે. નવી બની રહી છે, એમાં નવી પાઇપલાઇનો બની રહી છે. સારું છે, ભગવાન કરીને ભાજપે ડેમો નથી બનાવ્યા. અને હું ભાજપને વિનંતી કરું છું કે મારે એકે ડેમ જોતું નથી. ડેમ બનાવતા 2 વર્ષ સુધી. મને ખેડૂતોએ કીધું કે સુદાનભાઈ, આ લોકો ડેમ ન બનાવે જોજો, નહીં તો ગામના ગામ તરશે. હમણાં જે ડ્રગ્સનો મુદ્દો બી ચાલી રહ્યો છે, હમણાં થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટી દ્વારા ડ્રગ્સના મુદ્દાને લઈને યુવાઓ માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલો. તો તેને લઈને તમારું શું કહેવું છે? બિલકુલ, ડ્રગ્સ છે એ આમ આદમી પાર્ટીના અમારા રાકેશ હિરપરાએ આજે 3 મહિના પહેલા મુદ્દો ઉઠાવ્યો હતો. કેમ્પેન અમે ચલાવ્યું હતું ગુજરાતમાં.
ભાજપના નેતાઓ એટલા ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા છે અને એમ કે 2 વર્ષ છે એટલા ભેગા કરીએ એટલે કરી લઈએ, એટલે ડ્રગ્સ આવવા દે છે રાજ્યોમાં, મને એવું લાગે છે. અને તો જ અહીંયા ડ્રગ્સ આવે ને, બાકી હરાજી કરવા થોડું આવે. એમ કીધું પાકિસ્તાન અફઘાનિસ્તાન ડ્રગ્સ ક્યાંથી પહોંચી શકે અહીંયા ભાઈ? અને એટલા માટે જે લોકોએ ભાજપને મત આપ્યા ઈ દીકરા કે દીકરીઓને, ભાજપ મિડલ ક્લાસને, એના દીકરા કે દીકરીઓને ડ્રગ્સના રવાડે ચડાવવા માંગે છે. અને ભાજપનું મોટું ષડયંત્ર છે. એટલા માટે ઈ દીકરો દીકરી ડ્રગ્સ પીતો, ડ્રગ્સની બંધાણી થઈ જાય એટલે ન તો એ જોબ માંગશે, ન એ ધંધો માંગશે, ન લોન માંગશે, એ અંદરો અંદર મરી જશે ઝઘડીને. યુવાઓ માટે તમારે શું કહેવું છે આ મુદ્દાને લઈ? યુવાનોને એટલું જ કહેવું છે કે જાગો, વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી બહાર આવો. ભાજપ એવું ષડયંત્ર રચ્યું છે કે બુથ વાઇઝ એમણે એક વોટ્સઅપ યુનિવર્સિટી રાખી છે જેમાં ફેક ન્યૂઝ જ આપ્યા રાખે ધર્મના નામે, ધતિંગો. યુવાનોને મારે કહેવું છે પુસ્તકો વાંચો, જાણો હિટલરે કેમ એના લોકો ઉપર કંટ્રોલ કર્યું હતું અને અત્યારે ભાજપના શાસકો છે કઈ રીતે કંટ્રોલ તમને ભેરવીને કરી રહ્યા છે. અને એમના પાસે તો અમેરિકન એજન્સીઓ છે, જે અમેરિકા એજન્સીઓ કહે છે કે આ પોકેટમાં આ પ્રકારના લોકો રહે છે તો એને આ પ્રકારે આપણે વશ કરી શકીશું. અને આ વશ કરવાના ધંધા કરે છે ભાજપ. તમે જુઓ, ભણેલો ગણેલો નાગરિક હશે ને એ મોદી 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 કરતો છે. જે મોદીના હોસ્પિટલ ન મળવાના કારણે બાપ મૃત્યુ પામ્યો, એ વશ કરી લીધી છે ભાજપે. એટલે જનતાને કેવું છે કે આત્માને જગાડો અને ભાજપના ભ્રમમાંથી બહાર આવો. હવે તમારી આગળની રાજનીતિ શું રહેશે? અમારે કન્ટિન્યુ ચાલુ જ છે અમારી જે પણ અત્યારે 13,000 જેટલી મિટિંગો કરીને હજી બીજી 8,000 મિટિંગો અમે ડોર ટુ ડોર આજથી ચાલુ થયું છે. ડોર ટુ ડોર પણ કરીશું. 8,000 જેટલી હજી મિટિંગો મહોલ્લા અને ગ્રામમાં કરીશું અને જનતાને જગાડીશું, જોડીશું. અને અત્યારના તમારો જે ખેડૂતોનો મુદ્દો ચાલી રહ્યો છે તો તેને લઈને હજુ તમારી ઝુંબેશ ચાલુ જ છે, તો આગળ હવે શું? એ લડાઈ તો અમારી તમામ મુદ્દાઓ પર ચાલુ જ રહેશે. આમ આદમી પાર્ટી તો હજી ન્યાય મળ્યો છે કે નહીં? ન્યાય તો મને લાગે 27માં અમારા હાથે લખ્યું છે. તમે જે રીતે જોયું, ઈશુદાન ગઢવી સાથે આપણે વાત કરીએ ને, તેઓ દ્વારા ડ્રગ્સના મુદ્દા ઉપર પણ વાત કરવામાં આવી છે, તેમજ જે રીતે બાળકોને ટાઇફોઇડ થઈ રહ્યો છે, જેમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને પણ તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ને તેઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 2027માં હવે આપ જ આવશે ગુજરાતમાં. તો આપનું આ વસ્તુને લઈને શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો, તેમજ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.